શું મિત્રો તમે કંડક્ટરની નોકરીની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો છે. જે વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરે છે તે લોકો માટે આ વિડીયો છે એ ઉપયોગી સાબિત થશે. મિત્રો જો આ વિડીયો છે એ 100 માર્ક્સનો છે, 1 કલાકનો સમય આપેલો છે. હવે આપણે આ પેપરનું સોલ્યુશન જોઈએ છીએ, એટલે આન્સર સામે ડાયરેક્ટ ક્લિક કરેલો હશે, પણ આને તમે રિવિઝન સ્વરૂપે જોઈ શકો છો. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ક્ષેત્રને ગુજરાતનો બગીચા તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ મધ્ય ગુજરાત. બીજો પ્રશ્ન છે, બનાસકાંઠા જિલ્લામાં આવેલી જેસોર રીંછ અભયારણ્ય કઈ પર્વતમાળાનો ભાગ છે? તો એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. ગુજરાત શબ્દ નીચેનામાંથી કયા પ્રાચીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ગુર્જરાત્રા પરથી ગુજરાત શબ્દ ઉતરી આવ્યો છે. ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક મુંબઈ સમાચાર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો ભાઈ ફરદુનજી મર્ઝબાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જોડકા જોડવાના છે મિત્રો. આપણે સાક્ષર ભૂમિ તરીકે આપણે નડિયાદને ઓળખીએ છીએ. સંસ્કારી નગરી તરીકે આપણે વડોદરાને ઓળખીએ છીએ. અને સંસ્કારી નગરી તરીકે આપણે વડોદરા ઓળખીએ છીએ અને પુસ્તકોની નગરી તરીકે આપણે નવસારીને ઓળખીએ છીએ. ગુજરાતમાં સ્થાપવામાં આવેલી પ્રથમ સ્વદેશી બેંક કઈ હતી? તો એ હતી બેંક ઓફ બરોડા. ગુજરાત રાજ્યની જમીન સીમા ભારતના કયા 3 રાજ્યો સાથે જોડાયેલી છે? તો ભાઈ ગુજરાત રાજ્યની જમીન સીમા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્ય જય જય ગરવી ગુજરાતના રચયિતા કોણ છે? તો કે ભાઈ કવિ નર્મદ છે તેના રચયિતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલાના લેખક કોણ છે? તો નંદશંકર તુલજાશંકર મહેતા છે. ગુજરાતની કઈ પરંપરા અંતર્ગત ચિત્રકલા માટે પેઇન્ટિંગ આર્ટને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે? તો કે ભાઈ પિઠોરા ચિત્રકલા, જે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા જ્ઞાતિના લોકો દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે અને તે લોકોને જીઆઈ ટેગ ચિત્રકલા માટે આપવામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગના અર્ધરણ વિસ્તારોને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? ગોરઢા પ્રદેશ. મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, અવારનવાર પૂછાતો હોય છે. મુખ્યમંત્રી મા યોજના અને આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખની મર્યાદા વધારીને સત્તાવાર રીતે કેટલા લાખ રૂપિયા સુધીની મફત તબીબી વીમા કવચ જાહેર કરવામાં આવ્યું છે? તો 10 લાખ રૂપિયા. ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ રણછોડભાઈ ઉદયરામ દવેને ઓળખવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે અને તે ક્યાં આવેલો છે? તો કે લક્ષ્મી વિલાસ પેલેસ છે, જે વડોદરા ખાતે આવેલો છે. ગુજરાત વિધાનસભાની ઇમારત કયા નામે ઓળખાય છે? તો તે વલ્લભભાઈ પટેલ ભવનના નામે ઓળખાય છે. વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામે આવેલું કયું પ્રાચીન ધાર્મિક સ્થળ ઉત્તર ગુજરાતમાં યોજાતા પરંપરાગત મેળા, ગૌવંશ સંવર્ધન, પશુ વેપાર અને સ્થાનિક લોકસંસ્કૃતિના જતન માટે વિશેષ પ્રસિદ્ધ છે? તો શ્રી ધરણીધર ભગવાનનું મંદિર છે એ વાવ-થરાદ જિલ્લા ખાતે આવેલું છે અને જે પરંપરાગત મેળા, ગાયોનું સંવર્ધન, વેપાર અને લોકસંસ્કૃતિના જતન માટે પ્રસિદ્ધ છે. જોડકા જોડવાના છે મિત્રો. ક્યાંની કઈ વસ્તુ પ્રસિદ્ધ છે ખાણીપીણી? તો તેમાં લીલો ચેવડો તો આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાનો પ્રસિદ્ધ છે. ધારી છે એ સુરતની પ્રસિદ્ધ છે. સૂતરફેણી ખંભાતની પ્રસિદ્ધ છે. તાજેતરમાં ગુજરાતના કયા ઐતિહાસિક સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે ભારત અને નેધરલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય કરાર થયા છે? તો કઈ લોથલ ખાતે થયા છે. 19મો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન કયો દિવસ ઉજવાય છે? 12 જાન્યુઆરી, જે આપણે સ્વામી વિવેકાનંદ છે તેમની જન્મદિવસ તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. ભારતીય સેના એ અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી રોકવા અને સુરક્ષા મજબૂત કરવા માટે જાન્યુઆરી 2026માં નવું ઓપરેશન શરૂ કર્યું છે, જેનું નામ છે ઓપરેશન સંકલ્પ 2. NHIનું પૂરું નામ જણાવો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. લીલા રંગનો પટ્ટો ધરાવતો માઇલસ્ટોન કયા સ્તર પર જોવા મળે છે? તો કે રાજ્યનો મુખ્ય ધોરીમાર્ગ. લીલા રંગનો પટ્ટો ધરાવતો માઇલસ્ટોન કયા રસ્તા પર જોવા મળે છે? તો રાજ્યનો મુખ્ય ધોરીમાર્ગ હોય ત્યાં SH તરીકે આપણને જોવા મળે છે. રાહવીર યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકારના કયા વિભાગનો ઠરાવ અમલી છે? તો કે ભાઈ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ રાહવીર યોજના, એટલે કે રસ્તા પર કોઈનું એક્સિડન્ટ થાય અને જો એને કોઈ બચાવે તો એને પણ સરકારશ્રી છે એ પુરસ્કૃત કરે છે. MORથ દ્વારા દર વર્ષે દેશના શ્રેષ્ઠ 10 રાહવીરોને કેટલું ઇનામ આપવામાં આવે છે? તો તેમાં તેમને 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવે છે. જો 1 કરતાં વધારે રાહવીરો ભેગા મળીને કોઈનો જીવ બચાવે તો ઇનામની રકમ કઈ અપાય છે?
તો બધાની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે 25,000 રૂપિયા. HSRP પ્લેટ ટ્રાફિક પોલીસને કઈ મદદ થાય છે? તો કે ભાઈ HRS પ્લેટ ટ્રાફિક પોલીસને વાહનનો માલિક ઓળખવામાં મદદ મળે છે. ટ્રાફિક કેમેરા દ્વારા નંબર વાંચવામાં સરળતા રહે છે. ચોરાયેલા વાહનને પકડવામાં મદદ થાય છે. એટલા માટે આપણે છે એ નંબર પ્લેટ આપણી ગાડીમાં લગાવવી ફરજિયાત છે. HSRPનું પૂરું નામ જણાવો. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ છે. કયા પ્રકારના વાહનોને BH સિરીઝ મળતી નથી? તો કે કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહનો, એટલે કે જે મોટા મોટા વાહનો છે, ટ્રક છે, મોટી મોટી ગાડીઓ છે, જેને કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહન કહેવાય છે, કે જેને છે એ BH સિરીઝ મળતી નથી. વિદેશી દૂતાવાસ UNDCCCના વાહનો માટે કયો રંગ વપરાય છે? તો કે વાદળી. રાજ્ય સ્તરની મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ કોણ હોય છે? તો કે સચિવ અને ગૃહ વિભાગ. નીચે આપેલા શબ્દનો સ્વર વ્યંજન છૂટા પાડવાના આપને છે. તો શબ્દ આપેલો છે યજ્ઞચિત્ર, તો એનું છૂટું પડશે ય, અ, જ, ગંગ, અ, ચ, ઈ, ત, ર અને ય. આ રીતે છે મિત્રો. નક્ષત્ર શબ્દનો ધ્વનિ આપણે કઈ રીતે અલગ પડે છે એ જોડવાનું છે. તો કે ન વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ત, ર અને અ. આ રીતે અલગ પડે છે. તુલસીશ્યામ જવા આવવાનો રસ્તો છે. આ તુલસીશ્યામ જવા આવવાનો રસ્તો છે, જેમાં તુલસીશ્યામ શબ્દની સંજ્ઞા ઓળખાવો. તો તુલસીશ્યામ છે એ વ્યક્તિવાચક છે, સંજ્ઞા છે, કેમ કે તેમાં એક નામ સ્પેસિફિક આપણને આપેલું છે, એટલા માટે એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ચર્ચા, ચક્કી, ચક્ર, ચંદ્ર, ચાવી શબ્દોને શબ્દકોશના સાચા ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે ચક્કી, પછી આવશે ચક્ર, ત્યારબાદ આવશે ચંદ્ર, પછી આવશે ચાવી અને ત્યારબાદ આવશે ચર્ચા. 35મો ક્વેશ્ચન છે. પ, ફ, બ, ભ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો ભાઈ ઓષ્ઠ્ય છે. જુઓ, પ, ફ, પ એટલે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા ઓઠો છે એ શબ્દો માટે ટચ થાય છે, એટલા માટે એ ઓષ્ઠ્ય આવશે. શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ છેલ્લો આવશે? તો લક્ષ્ય, અખૂટ, ઐશ્વર્ય અને દમામ પછી લક્ષ્ય શબ્દ છે એ છેલ્લો આવી શકે છે. નીચેમાંથી કઈ જોડ સમાનાર્થીની દ્રષ્ટિએ સાચી નથી? તો કે અનિલ એટલે પવન એ સાચી નથી. બરાબર. પાણિયારા ખૂટવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે ભાઈ ધીરજ ખૂટવી. કશું પણ સંગ્રહ ન કરવાનો માનસિક ત્યાગનો ભાવ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો કે અપરિગ્રહ, કે જેમાં સંગ્રહ કોઈ સાચવીને વસ્તુ રાખવાની વૃત્તિ હોતી નથી. નીચેનામાંથી કયા અક્ષરને ઉષ્માક્ષર અથવા સંઘર્ષી વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે? સ, શ, સ અને હ આ અક્ષરોને ઉષ્માક્ષર સંઘવી વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. વેક ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત વિતરણનું નીચેનામાંથી કયું થાય છે? તો કે અનકોન એ એનું થાય છે, એમાં આવશે બી. વોટ ઇઝ ધ સિનોનેમ અ એક્યુરેટ? તો એનું સિનોનેમ છે પ્રેસિસ. એક્યુરેટનું સિનોનેમ છે પ્રેસિસ. ફિલ ઇન ધ બ્લેન્ક આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા, તેમાં આવશે પેક. 44મો ક્વેશ્ચન છે. આઇડેન્ટિટી ધ ટાઈપ ઓફ નાઉન ઓફ અંડરલાઇન વર્ડ ગોડ ઇઝ પ્રેસિયસ મેટલ. તો એમાં આવશે મટીરિયલ નાઉન. 45મો ક્વેશ્ચન છે. વિચ ઇઝ ધ ફોલોવિંગ નાઉન બિલોંગ ટુ કોમન જેન્ડર? તેમાં આવશે ડૉક્ટર. 10 માઇલ્સ, એમાં આવશે ઇઝ લોંગ ડિસ્ટન્સ ટુ વોક. ચોઇસ ધ કરેક્ટ પોઝિટિવ, તો એમાં આવશે આપણે ધ હોસ્ટેલ ઓફ બોય, તો એમાં આવશે બોયઝ હોસ્ટેલ. વોટ ઇઝ ધ એન્ટોનેમ? તો વિરુદ્ધાર્થી શબ્દ છે એમાં આર્ટિફિશિયલનું છે નેચરલ. વિરોધી શબ્દ આપણને કીધું છે આર્ટિફિશિયલ એટલે નેચરલ. ફિલ ઇન ધ બ્લેન્ક જ્યુરી, તો તેમાં આવશે વેર. ફિલ ઇન ધ બ્લેન્ક માય ગ્રાન્ડફાધર ગીવ મી અ ગુડ પ્રાઇઝ ઓફ એડવાઇસ. જો સંખ્યા 56 ભાગ્યા 52 એ 9 વડે વિભાજ્ય હોય તો ભાગાકારના સ્થાને કયો અંક આવશે? તો તેમાં આવશે 7. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો કે 25. અપૂર્ણાંકો 2, 3, 5, 6, 11, 15 અને 7, 8માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? 7 અને 8. 471 ગુણ્યા 472 ગુણ્યા 474 ને 8 વડે ભાંગવામાં આવે તો શેષ છે એ કાંઈ ન વધે, 0 આવે. 4 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો 72 છે, તો સૌથી મોટી સંખ્યા 21 છે. 2 ક્રમિક સંખ્યાઓના તફાવતનો તફાવત 37 છે, તો તે સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા 18 અને 19 હશે. એક પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક હરણ, કેટલાક પોપટ છે, તો તેમના માથા ગણવામાં આવે
તો 80 થાય. પગ ગણવામાં આવે તો 200 થાય. તો કુલ કેટલા હરણ હશે? તો તેમાં 20 હરણ હશે. સંખ્યા 59ને સાચી રોમન પદ્ધતિમાં કઈ રીતે લખાય? તો એમાં LXIX તરીકે એને લખવામાં આવે છે. રોમન અંક CDXLIVની વી છે શું દર્શાવે છે? તો કે ભાઈ 444. આપેલ રોમન અંકનો સરવાળો કરો. CLV પ્લસ VXL બરાબર કેટલા થાય? તો કે CC. આપણને રોમન અંકનો સરવાળો કીધો છે. કોઈ ગુજરાતી સંખ્યા ગોતવાની નહોતી. GSRTCની ટેગ લાઇન કઈ છે? તો કે સલામત સવારી ST અમારી. GSRTCની સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો કે ભાઈ અમદાવાદ રાણીપ ખાતે આવેલી છે. GSRTC નિગમમાં વહીવટી નિયમો મુજબ ડિરેક્ટરોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 હોવી જોઈએ. કયા વિભાગનું ઓળખનામ ગીર રાખવામાં આવેલું છે? તો કે ભાઈ અમરેલી વિભાગનું નામ ગીર રાખવામાં આવેલું છે. દ્વારકા ઓળખનામ કયા વિભાગનું છે? તો કે જામનગર. સૂર્યનગરી કયા વિભાગનું નામ છે? સુરત. મોડાસાનું RTO કોડ GJ31 છે. ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનો RTO કોડ 37 છે, GJ37. અરુણાચલ પ્રદેશ માટે RTO કોડ AR વપરાય છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો RTO કોડ છે AN. ઈ-રિક્ષા અને ઈ-કાર્ડ વચ્ચે મુખ્ય શો તફાવત છે? તો ઈ-રિક્ષા મુસાફર માટે વધુમાં વધુ 4 અને ઈ-કાર્ડ માલ સામાન માટે વપરાય છે. કલમ નંબર 46 મુજબ બીજા મોટર વાહન દ્વારા ખેંચવામાં આવતા અને પોતાનું તમામ વજન પોતાના ટાયર પર હોય તેવા સાધનના વાહનને ટ્રેલર કહે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું. કલમ 215 મુજબ કુલ વાહન વજન ગ્રોસ વ્હીકલ વેઇટ એટલે શું? તો કે ખાલી વજન પ્લસ RTO દ્વારા પ્રમાણિત મહત્તમ લોડ વજન. ઓલા અને ઉબેર જેવી ડિજિટલ મધ્યસ્થ સંસ્થાઓ કલમ 2A મુજબ શું કહેવાય? તો કે એગ્રીગેટર. મોટર વ્હીકલ એક્ટ 1988નું પ્રકરણ 3 શેના વિશે છે? તો એ છે કંડક્ટર લાયસન્સ વિશે. મોટર વાહન અધિનિયમ 1988માં કુલ કેટલા પરિશિષ્ટો આપેલા છે? તો તેમાં 2 પરિશિષ્ટ આપેલા છે. પ્રાથમિક સારવાર કિટમાં દર્દીના વાસણને કે ઉલટીના નમૂના રાખવા માટે કયા આકારની ટ્રે હોય છે? તો તેમાં કિડની ટ્રે હોય છે. 78મો પ્રશ્ન છે. ઘાની આસપાસની ત્વચા સાફ કરીને જીવાણુ નાશ કરવા કયું સોલ્યુશન વપરાય છે? તો તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ કે આયોડિન નામનું સોલ્યુશન વપરાય છે. નીચેનામાંથી કઈ જગ્યાએ રેડ ક્રોસ ચિહ્નનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે? તો કે ભાઈ ડૉક્ટર અને દવાની દુકાન, વૈદ્ય અને હકીમ, હોસ્પિટલ અને દવા બનાવતી કંપનીઓએ છે એ રેડ ક્રોસ ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. તેના ઉપર બેન્ડ લગાવેલો છે. 80મો ક્વેશ્ચન છે. રેડ ક્રોસ સંસ્થાનું સત્તાવાર ચિહ્ન કયું છે? તો કે ભાઈ લાલ ચોકડી. 81મો પ્રશ્ન છે. વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર કયું હતું? તો કે ENIAC. હોસ્પિટલના ICUમાં દર્દીના ધબકારા અને બ્લડ પ્રેશર માપવા માટે કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હાઇબ્રિડ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરના ચેક પર નીચે લખેલા ખાસ નંબર વાંચવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો MICR. 84મો ક્વેશ્ચન છે. કોમ્પ્યુટર કીબોર્ડમાં કેપ્સ લોક અને નેમ લોકને કીને કયા પ્રકારની કી કહેવામાં આવે છે? તેને ટોગલ કી કહેવામાં આવે છે. રેમના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો કે ભાઈ પાવર બંધ થતો તેનો ડેટા નાશ પામે છે. એ રેમના સંદર્ભમાં વિધાન સાચું છે. હાર્ડ ડિસ્કમાં ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો કે મેગ્નેટિક પ્લેટ્સ પર હાર્ડ ડિસ્કના ડેટા સ્ટોર થાય છે. BIOSનું પૂરું નામ જણાવો. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. 88મો ક્વેશ્ચન છે. નીચેનામાંથી માત્ર આઉટપુટ સાધનો ધરાવતો સાચો વિકલ્પ કયો છે? તો કે મોનિટર, પ્રિન્ટર, પ્લોટર અને સ્પીકર જે આઉટપુટ છે જે કોમ્પ્યુટરમાં આપણે હોય છે એ ઇનપુટ હોય છે જે આપણને આઉટપુટ ફિઝિકલ ડોક્યુમેન્ટના સ્વરૂપમાં મળે છે. 89મો ક્વેશ્ચન છે. મોનિટરની સ્ક્રીન પર દેખાતા સૌથી નાના બિંદુ ડોટને શું કહેવામાં આવે છે? તેને પિક્સલ કહે છે. કોમ્પ્યુટરના પિતા તરીકે આપણે ચાર્લ્સ બેબેજને ઓળખીએ છીએ. જોડકા જોડવાના છે મિત્રો આપણે. કોમ્પ્યુટરનો જ ક્વેશ્ચન છે. તો તેમાં પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ આવશે, દ્વિતીય પેઢીમાં ટ્રાન્સમીટરની શોધ થઈ, તૃતીય પેઢીમાં ICની શોધ થઈ, ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરની શોધ થઈ. 92મો ક્વેશ્ચન છે. ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે આપણે ડૉક્ટર વિજય ભાટકરને ઓળખીએ છીએ. સામાન્ય વ્યક્તિગત ઉપયોગ માટે વપરાતા ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન કયા વર્ગના કોમ્પ્યુટર છે? તો કે માઇક્રો કોમ્પ્યુટર છે. પ્રિન્ટરની પ્રિન્ટિંગ ક્વોલિટી માપવા માટે કયો એકમ વપરાય છે? તો કે DPI ડોટ પર ઇંચ. કોમ્પ્યુટર ડિસ્પ્લે ટેકનોલોજીમાં CRT મોનિટરનું નામ શું છે? તો કે કેથોડ રે ટ્યુબ. કોમ્પ્યુટરના કદ ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં સાચો ક્રમ કરાયો છે? તો પહેલાં માઇક્રો આવશે, પછી મિની આવશે, પછી મેઇન ફ્રેમ આવશે અને પછી સુપર કોમ્પ્યુટર આવશે.
રેમના મુખ્ય બે પ્રકારો છે, SRM અને DRM. કોમ્પ્યુટરમાં ખોટા ડેટા ઇનપુટ આપવાથી પરિણામ પણ ખોટું જ મળે છે. આ સિદ્ધાંતને કોમ્પ્યુટરની ભાષામાં શું કહે છે તો તેમાં છે ગાર્બ ઇન ગાર્બ આઉટ. કોમ્પ્યુટરની ક્ષમતા અને ગેરફાયદા સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો કે કોમ્પ્યુટર સાયબર ક્રાઇમ, વાયરસ, થ્રેટ્સ સામે સંવેદનશીલ હોય છે. હાલના આધુનિક કોમ્પ્યુટરમાં જૂની હાર્ડ ડિસ્કના સ્થાને વપરાતી અતિ ઝડપી અને અચલિત ભાગો વગરની સેમી કન્ડક્ટ સ્ટોરેજ ડિવાઇસ કઈ છે તો કે SSD. મિત્રો, કંડક્ટરની તૈયારી માટે આ તમને વિડીયો ખૂબ મહત્ત્વનો સાબિત થશે. તમે પેપર સોલ્વ કરી શકો છો. જો તમને ગમે અને તમારો પ્રતિસાદ હોય તો આપણે આવા કન્ટિન્યુઅસલી પેપર રાખીશું. આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણો આ વિડીયો કેવો લાગે છે. ધન્યવાદ મિત્રો.